વેલકમ ટુ ઓલ ઓફ યુ. આપ બધાનું સ્વાગત છે આજના આ નવા વિડીયોમાં. આજે આપણે હાલમાં જ ન્યૂઝમાં ખૂબ જ ચર્ચામાં રહેલો ટોપિક ક્રિસ્પર કેસ9 ટેકનોલોજી એટલે કે એવી ટેકનોલોજી જે છે ડીએનએ ને ખરાબ ડીએનએ ને કટ લગાવીને નવો ડીએનએ રેડ્યુસ કરે છે અને તે બીમારીઓને નાબૂદ કરવામાં સક્ષમ છે. આપણા જે વૈજ્ઞાનિકો છે એની આ શોધ ખૂબ જ અમૂલ્ય કહેવાય કે આ એક એવું પહેલ છે કે જેમાં છે ઘણી એવી બીમારીઓ છે જેના લીધે લોકો ખૂબ જ મુશ્કેલીમાં હોય, પણ આ એવી જ બીમારી છે જે વાયરસથી થતી હોય. એ વાયરસને ખતમ કરવામાં બેક્ટેરિયા છે એનો યુઝ કરે છે અને આ વાયરસથી થતી બીમારીઓને નાબૂદ કરે છે. જે શું કરે કેસ9 નો મતલબ શું થાય છે તો કે એવી કાતર કે જે ખરાબ ડીએનએ ને કાપીને નવા એટલે કે સારા ડીએનએ ને રેડ્યુસ કરે છે. તો વિડીયોને શરૂ કરતા પહેલા આપ બધાને વિનંતી છે કે વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને હા, છેલ્લે સુધી જોજો જેથી તમને ખબર પડે કે ક્રિસ્પર કેસ9 ટેકનોલોજી એ શું છે. બરોબર છે. તમે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો ઇમ્પોર્ટન્ટ છે અને સામાન્ય એટલે કે જીકે સામાન્ય જ્ઞાન માટે પણ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જે ક્રિસ્પર કેસ9 ટેકનોલોજી છે કોઈને એવી બીમારી થાય તો આપણે ખબર હોવી જોઈએ કે આવી ટેકનોલોજી છે એ ઉપલબ્ધ છે અને એનાથી સારવાર કરી શકાય છે. તો ચાલો શરૂ કરીએ. તો એનું ફૂલ ફોર્મ શું છે? ક્લસ્ટર્ડ રેગ્યુલર ઇન્ટરસ્પેસ શોર્ટ પેલિન્ડ્રોમિક્સ રિપીટ કેસ9. અને આખી ટેકનોલોજી છે એ કેના ઉપર છે તો કે પેલિન્ડ્રોમિક રિપીટ ઉપર. હું આગળ તમને વાત કરીશ કે કોઈ એવું હોય કે આગળથી પણ લખો તો સરખું લખાતું હોય, પાછળથી લખો તો પણ સરખું લખાતું એટલે કે રિપીટ થતું હોય, એકને એક કઈ ફેર ન પડતો હોય એના નામમાં. તો કે આખી ટેકનોલોજી છે એ પેલિન્ડ્રોમિક રિપીટ ઉપર આધારિત છે. અને કેસ9 નો મતલબ શું થાય છે તો કે કેસ9 એટલે કે કેંચી, એવી કાતર કે જે છે ડીએનએ ને કાપે છે. એટલે રિયલમાં કાતર ન હોય પણ એવી રીતે એક સિક્વન્સ થતી હોય કે આપણે તો નજરી આંખે ન જોઈ શકીએ પણ છે માઇક્રોસ્કોપની અંદર જોઈ શકાતું હોય. તો છે કોઈ પણ બીમારી કેના વાયરસથી થતી હોય, કેનાથી વાયરસથી જનિત બીમારી, વાયરસ જનિત બીમારી હોય. અને વાયરસમાં શું હોય? ડીએનએ શાના બનેલા હોય તો કે પ્રોટીન. અને પ્રોટીન શાના બનેલા હોય તો કે એમિનો અમ્લના. તમને એક્ઝામમાં પૂછે કે પ્રોટીન શાના બનેલા હોય ભાઈ તો કે એમિનો અમ્લના છે એ પ્રોટીન બનેલા હોય છે. અને આ ડીએનએ છે રેડી, આ બોડી સ્ટ્રક્ચર છે. આ વાયરસનું શું છે? બોડી સ્ટ્રક્ચર છે. તો એ ડીએનએ છે એ શેના બનેલા હોય તો કે પ્રોટીનના બનેલા હોય છે. કોઈ પણ ડીએનએ હોય શેના બનેલા હોય? પ્રોટીનના. અને પ્રોટીન શેનું બનેલું? એમિનો અમ્લનું. આ ત્યાર પછી શું થાય તો કે આ બેક્ટેરિયા છે એની બોડીની અંદર શું થાય? આ વાયરસ એન્ટર થાય અને તેના ડીએનએ છોડે. પહેલા તો માત્ર એક જ ડીએનએ છોડ્યો હોય, ત્યાર પછી શું છે આની સિક્વન્સ એટલે કે આને કદમાં શું થાય? આ ડીએનએમાં વધારો થાય. અને આ જયારે વધી જાય કોઈ પણ જગ્યાએ છે, કોઈ પણ ફુગો જ લઈ લ્યો કે આ ફુગા જેવું બેક્ટેરિયા છે એની અંદર શું છે? આને શું કરશે? ખત્મ કરી નાખશે. આના ડીએનએ સારા ડીએનએ ના છે, બેક્ટેરિયાના જે સારા ડીએનએ છે એનો શું કરી નાખશે? નાશ કરી નાખશે. શું કરી નાખશે? નાશ. અને આની જગ્યાએ કયા ડીએનએ રિડ્યુસ થશે તો કે વાયરસના ખરાબ ડીએનએ. એટલે કે કોઈ પણ બીમારી જનિત છે, ટાઈપ 1 ડાયાબિટીસ થઈ ગઈ, થેલેસેમિયા થઈ ગયા, સિકલ સેલ થઈ ગયા, ત્યાર પછી એવી ઘણી બીમારી કે જે વાયરસથી થતી હોય એવી બીમારી. અને જ્યારે આ કદમાં બેક્ટેરિયામાં વધારો થઈ જશે તો શું થશે? બેક્ટેરિયા ફાટી જશે. બરોબર. કોઈ પણ જગ્યાએ તમે વધારે અવાજ, ફુગાની જ વાત કરી, ફુગામાં વધારે અવાજ ભરીએ તો શું થઈ જાય? ફુગો ફાટી જાય. ને વાયરસ છે એ શું કરે? બેક્ટેરિયોફાર નો મતલબ શું છે કે એક થી વધારે બેક્ટેરિયા છે આની અંદર એટલા ડીએનએ થઈ જાય. હવે ડીએનએ હશે તો એની બોડી તો બનાવી જ શકશે, કેમ કે બોડી છે એ ડીએનએ ઉપર જ આધારિત છે. જો એની પાસે ડીએનએ હશે તો આ બોડી બની જશે. બરોબર છે. તો બેક્ટેરિયાનો નાશ થઈ જાય છે. પરંતુ આની અંદર વૈજ્ઞાનિકોએ શોધખોળ કરી અને એવા બેક્ટેરિયાઓની શોધ કરી કે જે છે આ છે બેક્ટેરિયા શું છે? આ જે બેક્ટેરિયા છે એ કેનો નાશ કરી શકે? વાયરસનો નાશ કરી શકે. વાયરસનો એટલે કે વાયરસનો નાશ કરી અને એને નાના નાના ટુકડાઓમાં વિભાજિત કરી દે. અને આને શું કહે છે? પામ. પામનો મતલબ એવો નથી કે પામ ઓઇલ. બરોબર. પામ એટલે પ્રોટો એન્જેસ્ટેન મોટિવ. પ્રોટો એન્જેસ્ટેમ મોટિવ એટલે કે આ ટુકડા કરે નાખે એને શું કહે છે? પ્રોટો એન્જેસ્ટેમ મોટિવ. હવે અહીંયા આવી જાઉં. બેક્ટેરિયા શેના બનેલા છે? એ પણ ડીએનએ ના બનેલા છે. બરોબર છે.
આ છે. હવે હું તમને કહું કે કસ્ટર્ડ નો મતલબ શું થાય છે? આખી ટેકનોલોજી તેના નામ ઉપર જ આધારિત છે. કસ્ટર્ડ નો મતલબ શું થાય છે? ચારી કોરે વીંટાળેલું. બરોબર છે. કસ્ટર્ડ એટલે શું? તો કે ચારે કોરે વીંટાળેલું. રેગ્યુલર એટલે કે સતત ફોર્મમાં છે, સતત ફોર્મમાં. બરોબર છે. કે રૂકેલું નથી, વચ્ચેથી ખાલી જગ્યા હોય, વળી પાછું અહીં રોકાઈ જાય છે, વળી પાછું આગળ જાય છે, વળી પાછું પાછળ આવે છે, એવું નથી. સતત ફોર્મમાં સિક્વન્સીમાં છે. તો આ શું છે કે રેગ્યુલર અને ઇન્ટરસ્પેસ, કે વચ્ચે શું છે? સ્પેસ છે આ બે જગ્યાની વચ્ચે. અને શોર્ટ છે, એટલી બધી નથી કે આટલી બધી સ્પેસ છે. અને વળી પાછું આવડું ડીએનએ આવે છે. બરોબર છે. વળી પાછી આવડી સ્પેસ આવે છે, વળી પાછી. પણ શું છે? ઇન્ટરસ્પીડ અને શોર્ટ. પછી પોલિમોગ્રાફિક રિપીટ. હવે પોલિમોગ્રાફિક રિપીટ નો હું તમને સમજાવું તો કે આ નયન છે. આને ઊંધું લખો તો નયન જ લખાય, અને ચતું લખો તો નયન. એવી રીતે ડીએનએ શાના બનેલા હોય? AGGCT. AGCT. બરોબર છે ને? ઊંધું લખો TCGGA. કઈ ફેર પડ્યો? ન પડ્યો. શોર્ટ ફોર્મ છે, એવું નથી કે XYZ ABCD. સોરી, એમાં એટલું તો XYZ નો આવે, પણ એટલા જ આવે. AGCCTTV નો આવે. AAAGGGTTTCCC પાછું એવડું બધું લાંબુ પણ નથી, શોર્ટ ફોર્મ છે. આપણે આરામથી યાદ રહી જાય કે AGGCTCCTTCGGA. તો શોર્ટ એટલે શોર્ટ ફોર્મમાં છે. તો શું કરે છે? માનો કે આ ખરાબ ડીએનએ છે. બરોબર છે. અને આ સારો ડીએનએ. આ શું છે? CRISPR-Cas9 ની ટેકનોલોજી બનાવવાની છે. આ ખરાબ ડીએનએ છે. આ છે, આ જે છે એ ખરાબ થઈ ગયો છે. ત્યારે શું રાખ્યું? આ પામ આવ્યું. આ બેક્ટેરિયાએ શું કર્યું? વાયરસને તોડીને આ જે આ લાવ્યા, એ ક્યાં લાવ્યા? અહીંયા રાખીને એને શું કર્યું? મેમરીની અંદર રાખી દીધું. મેમરીમાં રાખ્યું બેક્ટેરિયા. તો AGGCT એનો શું છે? ખરાબ ડીએનએ છે. ત્યાર પછી શું કર્યું? CRISPR-Cas9 એન્ઝાઇમ નું એક ટાઈપ છે. CRISPR-Cas9 છે એન્ઝાઇમ નું એક ટાઈપ છે. એન્ઝાઇમ એટલે કાતર, કેન્ચી પણ કહીએ એને. CRISPR-Cas9 ને કેન્ચી પણ કહેવાય. CRISPR-Cas9 છે એન્ઝાઇમ નો એક ટાઈપ છે. આ મેમરીની અંદર રાખ્યું. હવે CRISPR-Cas9 ને એમ કે છે કે ચાલો ને જરાક આપણે આ ડીએનએ માં ફરતા આવીએ. હાલો ભાઈ મારા ભેગા. કોને કે છે? તો કે પામને. તો પામ છે એ મેમરીમાં આવીને રહે છે. એને ખબર પડે છે. ત્યારે શું કરે છે? આ પેલિન્ડ્રોમિક્સ રિપીટ થાય છે કે TCCGGA. એટલે કે પેલિન્ડ્રોમિક રિપીટ છે એ કેને મળે છે? CRISPR-Cas9 ને. એટલે આ અહીંયા શું છે? ખરાબ જીનનું શું થઈ જાય? એડિટિંગ થઈ જાય. એટલે કે એને કટ લાગીને નવો જીન શું છે? અહીંથી જે નવો જીન લાવ્યો હોય એને સ્થાપિત થઈ જાય. બરોબર છે. એટલે જે બીમારી હોય એ શું થઈ જાય? તો કે નાશ પામે છે. એટલે આમાં CRISPR-Cas9 અને આ પહેલા તો શું બનાવે છે? સીધો ડીએનએ નો બને. પહેલા શું બનાવે છે? સિંગલ આરએનએ. જીઆરએનએ પણ એને કહેવાય છે. જીઆરએનએ. બરોબર છે. સિંગલ આરએનએ બનાવે છે. ત્યાર પછી એ ડીએનએ બને છે. અને માણસ છે એ સ્વસ્થ થઈ જાય છે. જો આવીને આવી આ ટેકનોલોજીની અંદર જો આવીને આવી રીતે હજી પણ સુધાર થાય તો આજે જે ટેકનોલોજી છે એ કોઈ ઇન્જેક્શન દ્વારા લે છે તો, અથવા તો કોઈ એવી ઓપરેશન થિયેટર દ્વારા, કે કોઈ એવી ટેકનોલોજી છે જે ખૂબ જ અઘરી પડે છે. કેમ કે અત્યારે ખર્ચાળ પણ હોય છે આ ટેકનોલોજી નવી હોય. પરંતુ જો હજી આમાં શોધખોળ થાય તો કોઈ મેડિસિનના માધ્યમથી આપણે એ ટેકનોલોજીને આપણા શરીરની અંદર લઈ શકીએ આસાનીથી. અને આસાનીથી એવા રોગો નાબૂદ કરી શકીએ જે વાયરસથી થતા હોય. તો CRISPR-Cas9 ટેકનોલોજી છે એ ચિકિત્સા એટલે કે મેડિકલની અંદર ખૂબ જ એક અગણ્ય ફાળો છે, કે જેને એવી ટેકનોલોજી વિકસિત કરી છે કે આજથી કેટલા વર્ષોથી ચાલી આવતા રોગો છે એને આસાનીથી નાબૂદ કરી શકે. અને હા, આ ક્ષેત્રમાં હજી પણ શોધખોળ થઈ રહી છે, જેથી નવા જે વાયરસથી થતા રોગ છે, સિકલ સેલ છે, થેલેસેમિયા છે, એનો તો હાલમાં નાબૂદ થાય જ છે. ત્યાર પછી છે કૃષિની અંદર પણ છે એવા પાકોનો CRISPR-Cas9 ટેકનોલોજીનો ઉપયોગ કરીને એવા પાકોને, એટલે કે એવા બીજોનું નિર્માણ કરવામાં આવે છે જે છે એ વાયરસથી સંક્રમિત નથી થતા, એટલે કે વધુ ઉત્પાદન કરે છે. ત્યાર પછી છે એ કોઈ એવા મોસમથી, ખૂબ વરસાદથી
કે ખૂબ તડકાથી કે ખૂબ ઠંડીથી બગડી નથી જતા એવી વસ્તુનું પણ ઉત્પાદન હાલમાં શોધખોળ ચાલી રહી છે. જો આમાં સફળતા મળી તો એક નવી દ્રષ્ટિએ એટલે કે નવી ટેકનોલોજીનો વિકાસ ખૂબ જ ઝડપીથી થશે અને સારી એવા રોગોનો નાશ થશે. તો આઈ હોપ આપ બધાને CRISPR-Cas9 ટેકનોલોજી વિશે સમજાણું હશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો, તાકી આવા જ વિડીયો તમને મળતા રહે. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.